ગુજરાતનો આવાજ। भारतीय सेनाની કાર્યવાહી ગૌરવપૂર્ણ અને પ્રશંસનીય ઓપરેશન સિંદૂર પર સુપ્રીમો માયાવતી। बहुजन समाजवादी पार्टीના નેતા માયાવતીએ પાકિસ્તાન વિરુદ્ધ ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર બાદ પ્રતિક્રિયા આપી છે। માયાવતીએ એક્સમાં લખ્યું કે ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાનો નાશ કરવાની ઓપરેશન સિંદૂર કાર્યવાહી ગૌરવપૂર્ણ અને પ્રશંસનીય છે। ભારતીય સેનાએ પાકિસ્તાની પીઓકેમાં 9 સ્થળે હુમલો કર્યો છે। ઓપરેશન સિંદૂર વિશે 2 મહિલા અધિકારીઓ મીડિયાને આપી માહિતી। 2 મહિલા અધિકારીઓ કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વેમિકા સિંહ અને ઓપરેશન સિંદૂર વિશે મીડિયાને માહિતી આપી। પહેલગામ આતંકી હુમલાના જવાબમાં પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી સ્થળો સામે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે આ સટીક હુમલાઓની પ્રશંસા કરી। ભારતીય સેનાની હિંમત એ દરેક નાગરિકનો વિશ્વાસ છે। ઓપરેશન સિંદૂર પર અરવિંદ કેજરીવાલ। ભારતીય સેના દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંદૂર અંગે આપના કન્વીનર અરવિંદ કેજરીવાલે એક્સ પર લખ્યું કે અમને ભારતીય સેના અને અમારા બહાદુર સૈનિકો પર ગર્વ છે। આતંકવાદની સામેની આ લડાઈમાં 140 કરોડ ભારતીયો ભારતીય સેનાની સાથે ઊભા છે। તેમણે આગળ લખ્યું કે ભારતીય સેનાની હિંમત એ દેશના દરેક નાગરિકનો વિશ્વાસ છે। આપણે બધા સાથે છીએ, આતંકવાદ સામે એક છીએ। ઓપરેશન સિંદૂર પછી ભારતીય શેર બજારમાં હલચલ। સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઉછાળો। ભારત દ્વારા પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પીઓકે દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંદૂરની અસર ભારતીય શેર બજારમાં સ્પષ્ટપણે જોવા મળી હતી। ભારતીય શેર બજારમાં યુદ્ધની આશંકા વચ્ચે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી ચુસ્ત રીતે શરૂ થયા, પરંતુ થોડા સમયમાં સેન્સેક્સ 200 પોઈન્ટ વધીને 80,828 પર પહોંચ્યો। એનએસઈ અને નિફ્ટીમાં પણ 70 પોઈન્ટના વધારા સાથે કારોબાર જોવા મળ્યો।